રામ રામ ખેડૂત મિત્રો, હું રાજેશ ગોંડલિયા. સર્વે મિત્રોને જય શ્રી રામ. તો મિત્રો, અમારી આ ચેનલ ખેડૂત પુત્રમાં તમારું સ્વાગત છે. અને આપણી આ તુવેર GJP1 જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જાત છે મિત્રો. અને આપણે આ લગભગ ત્રીજું ચોથું વર્ષે સતત ઉત્પાદન મેળવીએ છીએ અને આનું વાવેતર કરીએ છીએ મિત્રો. અને અત્યારે આ ફૂલ ફ્લાવરિંગ ની તમે જોઈ શકો છો કે અત્યારે આમાં ફૂલ ફ્લાવરિંગ બેસી ગયું છે. અને આ જાત લગભગ મારા અંદાજ પ્રમાણે સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે. અને લગભગ વીઘે 20 થી 25 મણની આજુબાજુ મિત્રો ઉતારો આવે જો વાતાવરણ સારું હોય તો. તમે જોઈ શકો છો ત્યારે ફ્લાવરિંગ પણ ફૂલ છે અને શીંગું પણ બનવાની થોડી શરૂઆત થઈ ગઈ છે. હજી આપણે આમાં દવાનો છંટકાવ મિત્રો કર્યો નથી. હવે એક પાણી આપી અને દવાનો છંટકાવ કરવાનો છે. અને સૌથી બેસ્ટ જાત હોય તો આ GJP1 જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જાત. અને ફ્લાવરિંગમાં મિત્રો આ તુવેરની અંદર કાંઈ પણ ના ઘટે, તમે જોઈ શકો છો. કારણ કે આમાં ફ્લાવરિંગ એટલું બે કે તમે જોઈ શકો છો કે આખું લગભગ છોડ જ પીળો દેખાય તમને, એટલું ફ્લાવરિંગ બેસે. અને અમે લગભગ સતત 3-4 વર્ષ આ તુવેરનું વાવેતર કરીએ છીએ અને ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે. તો જે ખેડૂત મિત્રો તુવેર વાવેતર કરવા ઈચ્છતા હોય મિત્રો, તો તમે આ GJP1 જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જાત છે, તમે તેનું વાવેતર કરી શકો અને વધારે ઉત્પાદન મેળવી શકો. તો મિત્રો, જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે. તમે જોઈ શકો છો કે આ તુવેરનો નજારો. તો મિત્રો, અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.